આમના મેન્યુમાં બી ક્લિયર લખેલું છે કે ગ્રેવી એ લોકો ફ્રીજમાં સ્ટોર કરતા નથી. એટલે કે જે બીજી જગ્યાએ 5-5, 7-7 દિવસ જૂની ગ્રેવીની આપણે સબ્જી ખાઈએ એવું અહીંયા નથી. આપણી હેલ્થને કાંઈ પણ વસ્તુ નુકસાન પહોંચાડે કાંઈ પણ વસ્તુનો અહીંયા યુઝ કરવામાં આવતો નથી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે પહોંચી ગયા છીએ કેશવ રેસ્ટોરન્ટમાં, જેનું લોકેશન છે મેકડોનલ્ડ્સની થોડીક આગળ અને ડોમિનોઝ અને ટી પોસ્ટ છે એની બાજુમાં કંસુમરા પાટિયા પાસે મેગા મોલની એક્ઝેક્ટ સામે. જ્યાં ફ્રેન્ડ્સ ઘણી બધી વસ્તુ મળે છે. એમાંથી એક છે પંજાબી, ચાઇનીઝ, ઢોસા છે, ફાસ્ટ ફૂડ. બધી વસ્તુ અહીંયા આપણે ટેસ્ટ કરશી, ટ્રાય કરશી ને બધી વસ્તુના મેકિંગ બી બતાવશે ને તમને આપશે આપણા બધી વસ્તુના રિવ્યુ. તો ચાલો મારી સાથે. તો ફ્રેન્ડ્સ, પહેલી વસ્તુ બની રહી છે આપણા માટે એ બની રહી છે કાજુ બટર મસાલાની સબ્જી, જેમાં આવી ગયું બટર, જીરાનો તડકો લગાડ્યો છે અને આવે છે ઓનિયન, ગાર્લિક, ટમાટર, આ બધી વસ્તુ આવે છે. અને જોઈ શકો છો તમે આપણી સામે બની રહી છે કાજુ બટર મસાલાની સબ્જી. ફ્રેન્ડ્સ, વિડીયો બહુ લાંબો ન થઈ જાય એના માટે થોડા કટકા આપણે લીધેલા છે. પછી બધી ગ્રેવી, કાજુ, બધો મસાલા નાખી અને પછી નાખી દે છે અમૂલ ફ્રેશ ક્રીમ. ને અહીંયા જે પણ ચીઝ, બટર એ બધું વાપરવામાં આવે છે એ અમૂલનું વાપરવામાં આવે છે. આ પહેલી વસ્તુ આપણી રેડી થઈ ગઈ છે એ છે આપણું કાજુ બટર મસાલાની સબ્જી, જેને તમે જોઈ શકો છો કોથમરી અને બટરથી ગાર્નિશ કર્યું છે અને ઉપરથી કાજુ બી નાખ્યા છે અને ક્રીમ બી નાખી છે. તો બીજી વસ્તુ બની રહી છે એ બની રહી છે ચૂરચૂર નાન. એનો બી ફ્રેન્ડ્સ નાનો એવો શોટ તમે જોઈ શકો છો. આ નાન રેડી થઈ ગઈ અને એની ઉપર ઘણું બધું બટર નાખવામાં આવે છે. આ વસ્તુ બી મસ્ત હતી, ટેસ્ટમાં સારી હતી, સબ્જી બી મસ્ત હતી. હવે એક વસ્તુ બની રહી છે સ્ટાર્ટરમાં, એ બની રહ્યું છે આપણા માટે મંચુરિયન. તો એની ગ્રેવી રેડી થઈ રહી છે મંચુરિયનની, કોબી, ગાજર, બધા વેજીટેબલ્સથી. અને ગ્રેવી રેડી થઈ જાય પછી મંચુરિયન આમાં બનાવવામાં આવશે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, વધારે ક્વોન્ટિટીમાં ગ્રેવી થોડી રેડી થઈ રહી છે કેમ કે એકી સાથે 2-4 ઓર્ડર હતા. અને પછી આ બની ગયા આપણા મંચુરિયન. તો ફ્રેન્ડ્સ, બધી વસ્તુ રેડી થઈને આવી ગઈ છે આપણી સામે. તમે અહીંયા જોઈ શકો છો મંચુરિયન છે, કાજુ બટર મસાલા છે, પછી અહીંયા પીઝા છે અને પરોઠા છે અને ચૂરચૂર નાન છે. આ બધી વસ્તુ આપણે ટ્રાય કરશે વન બાય વન ને બધી વસ્તુના તમને રિવ્યુ આપશે. તો પહેલા સ્ટાર્ટ કરીએ આપણે મંચુરિયનથી. તો ફ્રેન્ડ્સ, બધી વસ્તુ આપણે થાળીમાં લઈ લીધી છે. વન બાય વન ટ્રાય કરીએ. પહેલી આપણે વસ્તુ ટ્રાય કરીએ સ્ટાર્ટરમાં. આપણી પાસે છે મંચુરિયન. પહેલા એ વસ્તુ ટ્રાય કરીએ. ટેસ્ટ સારો એવો છે ફ્રેન્ડ્સ આ વસ્તુનો. અને આમાં હું તમને મેઇન વસ્તુ કહું ને ફ્રેન્ડ્સ, તો અહીંયા જે પણ ફૂડ બને છે આપણી સામે અત્યારે જેટલું પણ ફૂડ છે એમાં કાંઈ પણ કલરનો યુઝ નથી થતો, કાંઈ પણ બીજી વસ્તુ પ્રિઝર્વેટિવ છે એ કાંઈ વસ્તુનો યુઝ નથી થતો. અને જેટલી પણ વસ્તુનું પ્રિપેરેશન છે અહીંયા ઇન હાઉસ જ કરવામાં આવે છે. અને અજીનોમોટોનો બી અહીંયા યુઝ નથી થતો. અને જે પણ ફૂડ અહીંયા બને છે એ સનફ્લાવર ઓઇલમાં બને છે. એટલે હાઇજીન પ્રોપર મેન્ટેન કરવામાં આવે છે. તમે કિચનના વિડીયો જોઈએ એમાં તમે જોઈ લીધું, મેકિંગના વિડીયો જોઈએ એમાં તમે બધું જોઈ લીધું. મતલબ હાઇજીન વાઇઝ 10 આઉટ ઓફ 10 અને પ્રિપેરેશન વાઇઝ, રો મટીરિયલ અને ક્વોલિટી વાઇઝ બી 10 આઉટ ઓફ 10. હવે મંચુરિયનની વાત કરીએ તો એમના ટેસ્ટ વાઇઝ ને ઓવરઓલ પોઈન્ટ્સ તમને તમારી સ્ક્રીન પર જોઈ શકશો અત્યારે. હવે બીજી વસ્તુ આપણે ટ્રાય કરીએ એ છે સબ્જી વિથ પરોઠા. જોઈ શકો છો સારો એવો ટેસ્ટ છે સબ્જીનો. અને આમની સબ્જીની વાત કરીએ ફ્રેન્ડ્સ, પંજાબી જેટલી પણ વસ્તુ બને છે એમની ગ્રેવી બી ફ્રેશ બનાવવામાં આવે છે. મતલબ આમના મેન્યુમાં બી ક્લિયર લખેલું છે કે ગ્રેવી એ લોકો ફ્રીજમાં સ્ટોર કરતા નથી. એટલે કે જે બીજી જગ્યાએ 5-5, 7-7 દિવસ જૂની ગ્રેવીની આપણે સબ્જી ખાઈએ એવું અહીંયા નથી. આપણી હેલ્થને કાંઈ પણ વસ્તુ નુકસાન પહોંચાડે કાંઈ પણ વસ્તુનો અહીંયા યુઝ કરવામાં આવતો નથી. વસ્તુ સારી છે, ટેસ્ટ બી આમનો મસ્ત છે. હવે એમની જે બેસ્ટ સેલિંગ છે નાન, ચૂરચૂર નાન, એની સાથે આપણે ટ્રાય કરીએ. પહેલા તો નાન એટલી મસ્ત છે કે એમને બી થોડી ટ્રાય કરી લઈએ આપણે. ભાઈ સારો એવો ટેસ્ટ છે, મસ્ત ટેસ્ટ છે. બટ ફ્રેન્ડ સિરિયસલી સબ્જીનો ટેસ્ટ મને બહુ સારો એવો લાગ્યો. એનું રીઝન છે એમની ગ્રેવી. કેમ કે અહીંયા ફ્રેશ બનાવવામાં આવે છે અને ગ્રેવીનું ટેમ્પરેચર મેન્ટેન કરીને રાખવામાં આવે છે, ફ્રીજમાં નથી રાખતા. એટલે બહુ મસ્ત.
તો ફ્રેન્ડ્સ તમે જોયું કે આપણે અહીંયા કેશવ રેસ્ટોરન્ટમાં આવીને ઘણી બધી વસ્તુ ટ્રાય કરી, જે ખાસ કરીને મેં તમને કીધું એમની પંજાબી સબ્જી બહુ મને સારી લાગી. તો હવે આપણી સાથે ઓનર છે તો એમની સાથે વાત કરીએ. ભાઈ પહેલા તો તમારું નામ જણાવી દો. પાર્થ રાજાણી. અને પાર્થભાઈ આપણે દર્શકોને એનું એડ્રેસ અને ટાઈમિંગ જણાવી દો. એડ્રેસ આપણે કેશવ રેસ્ટોરન્ટ, મેગા મોલની સામે, કન્સુમરા માટિયા પાસે, જામનગર દ્વારકા હાઈવે. બરાબર. અને ટાઈમિંગ? ટાઈમિંગ બપોરે 11:30 થી 3, સાંજે 6:30 થી 11:30. બરાબર. અને તમે જે મને કીધું હતું કે તમે જે ગ્રેવી બનાવો છો બિલકુલ ફ્રેશ હોય છે, અને તમે સનફ્લાવર ઓઇલનો જ યુઝ કરો છો, બરાબર? સનફ્લાવર ઓઇલનો યુઝ. મતલબ તમે કસ્ટમરની હેલ્થનું પહેલા ધ્યાન રાખો છો, રાઈટ? ફર્સ્ટ. તો જેમ કે અત્યારનું તમે જોઈ શકો છો, અત્યારે જ ગઈકાલે સન્ડે હતો, અમારી ગ્રેવી પૂરી થઈ ગઈ, તો અત્યારે ફ્રેશ બને છે. તો અત્યારે પંજાબીના ઓર્ડર્સ બંધ છે. યસ, લાઈવ ફ્રેશ ટુ ફ્રેશ જ બનાવીએ છીએ, કોઈ પણ વસ્તુ વાસી નથી યુઝ કરતા. અમારી સામે લાઈવ બાજુના ટેબલમાં કસ્ટમરને પંજાબીની ના પાડી, અને બિલકુલ ફ્રેશ ગ્રેવી. અમે કિચનમાં હતા, ગ્રેવીનું મેકિંગ થતું હતું, બિલકુલ ફ્રેશ બનાવવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, બધી વસ્તુ સારી છે. ખાસ કરીને તમે પંજાબી ફૂડ ટ્રાય કરવા આવશો તો તમને બહુ મજા આવી જશે. બહુ મસ્ત ટેસ્ટ છે, અને મેઇન વસ્તુ કસ્ટમરની હેલ્થને પ્રાયોરિટી આપે છે એટલે. તો ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કંઈ પણ સજેશન હોય તો કમેન્ટ કરી દેજો. યુટ્યુબ ઉપર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો. અને જો ફેસબુક ઉપર જોતા હોય તો આપણા પેજને ફોલો કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.